आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। यीशुए કીધું પ્રાયશ્ચિત, કેવો અજબ ઉદ્ધારનાર. ઉદ્ધાર પામ્યા એ કેવું હિત, કેવો અજબ ઉદ્ધારનાર. રખને માટે કેવો અજબ ઉદ્ધારનાર. મિલાપ કરાવે દેવ સાથે, કેવો અજબ ઉદ્ધારનાર. છે ઈસુ મુસ્તા
દિલ કરે છે મુક્ત, કેવો અજબ ઉદ્ધારનાર. ત્યાં રાજ કરે છે ખ્રિસ્ત પ્રેમ યુક્ત, કેવો અજબ ઉદ્ધારનાર. તે મારી સાથે રહે છે, કેવું અજબ ઉદ્ધારનાર. તે શક્તિથી સંભાળે છે, કેવું અજબ ઉદ્ધારનાર. તે શક્તિ આપે પામવા જાય, કેવું અજબ ઉદ્ધારનાર. તેમાં આનંદ કરું સદાય, કેવું અજબ ઉદ્ધારનાર. તેને મેં સોંપ્યા તન મન ધન, કેવું અજબ ઉદ્ધારનાર. તે સૌ તેના જ થશે તદ્દન, કેવું અજબ ઉદ્ધારનાર. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને આજની ઓનલાઈન રવિ ભક્તિ સભામાં આભાર માનતા આવકાર કરું છું. ના સમયે ફરીથી પ્રભુનો આભાર માનું છું. મારા પર વિશ્વાસ મૂકીને મને સોંપવામાં આવેલી તકને માટે માન્ય બિશપ સાહેબનો અને તમામ અધિકારીગણનો હું આભાર માનું છું. પ્રભુનું ભજન શરૂ કરીએ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે જે પ્રજાનો દેવ યહોવા છે તેઓને ધન્ય છે, પોતાના દેવને ઓળખનાર લોકો બળવાન થશે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ, આરાધનાની પ્રાર્થનામાં જોડાઈએ. જીવનના પ્રભુ, આભાર માનતા ફરી આ ધન્ય દિવસે રવિ પ્રભાતે તમારા બાળકો તરીકે અમે પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, કેમ કે અમે એવા ઈશ્વરનું ભજન કરીએ છીએ કે જે ઈશ્વર અમારી મુલાકાત લઈને અમારા નામથી અમને ઓળખે છે. અમે એવા ઈશ્વરની આરાધના કરીએ છીએ કે જે ઈશ્વર અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન છે. અમે એવા ઈશ્વરની આરાધના કરીએ છીએ કે જે પવિત્ર છે, જે ન્યાયી છે, જે સનાતન અને સર્વશક્તિમાન એવા પ્રભુ. આજે ફરીથી વિશ્વભરની સાર્વત્રિક મંડળીની સાથે અમે પણ ઓનલાઈન ભક્તિ સભામાં પ્રભુ તમારું ભજન કરવાને માટે એકઠા થયા છે. ત્યારે આત્માથી તથા સત્યતાથી તમારું ભજન કરવા, તમારી આરાધના કરવા તમારી કૃપા અમને પૂરી પાડજો.
ને આજે પ્રભુ ફરીથી તમે અમારી મુલાકાત લેજો, તમારા વચનોથી તમે અમને તૃપ્ત કરજો અને સ્તુતિ આરાધનાનો સમય અને પ્રાર્થનાનો સમય ફરી અમારા માટે આત્મા તપાસ કરનારો સમય બને એવી કૃપા ચાહતા અમારી અંતરની પ્રાર્થના અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન, આમેન. સમય ઈશ્વરની સ્તુતિને અર્થે આપણે ભજન સંગ્રહમાંથી ગીતમાં જોડાવા માંગીએ છીએ અને પ્રભુનું ભજન એ રીતે આપણે કરીશું. आधार तू बिन जग माहो लाचार, मुझ पर तारी प्रीति अपार. हे यहोवा गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो. गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो. शत्रु सैन्य थी मुझने बचावे, स्तुति ने योग्य एक प्रभु तू छे. हे यहोवा मुझ आधार तू बिन जग माहो लाचार, मुझ पर तारी प्रीति अपार. हे यहोवा मृत्यु बंधन घेरे मुझने, दुष्ट ना मोजा डरावे मुझने. मृत्यु बंधन घेरे मुझने, दुष्ट ना मोजा डरावे मुझने. संकट मां पोकार प्रभु सुन जे, आकाश नामी नीचे उतर जे. हे यहोवा मुझ आधार तू बिन जग माहो लाचार, मुझ पर तारी प्रीति अपार. हे यहोवा तारी प्रसन्नता मन में राखूं, न्यायपणानो फल हूँ चाखूं. तारी प्रसन्नता मन में राखूं, न्यायपणानो फल हूँ चाखूं. अंतरनी प्रभु शुद्धि मांगे, शुद्ध जनो तुझ दर्शन पामे. हे यहोवा मुझ आधार तू बिन जग माहो लाचार, मुझ पर तारी प्रीति अपार. हे यहोवा
તારા વિધિઓ સન્મુખ રાખું, તારા હુકમો સર્વ હું પાળું. તારા વિધિઓ સન્મુખ રાખું, તારા હુકમો સર્વ હું પાળું. દુઃખી જનને ખચિત બચાવે, ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે. હે યહોવા મુજ આધાર, તો વિણ જગમાં હું લાચાર. મુજ પર તારી પ્રીતિ અપાર. હે યહોવા યહોવા દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો. તું છે યહોવા દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો. તુજ તેજે સહુ તિમિર હટે છે, તુજ કૃપાએ વિજય મળે છે. હે યહોવા મુજ આધાર, તો વિણ જગમાં હું લાચાર. મુજ પર તારી પ્રીતિ અપાર. હે યહોવા સમય ભજન સંઘની પાછળ પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 51, ઈશ્વર સ્તુતિનું મહાન ગીત, તેમાં આપણે જોડાવા માંગીએ છીએ. ભજન સંગ્રહની પાછળ પ્રત્યુત્તરી વાચન પાઠ નંબર 51, ઈશ્વર સ્તુતિનું મહાન ગીત. યહોવાની સ્તુતિ કરો, આકાશોથી યહોવાની સ્તુતિ કરો, ઉચ્ચ સ્થાનોમાં તેની સ્તુતિ કરો. તેના સર્વ દૂતો તમે તેની સ્તુતિ કરો, તેના સર્વ સૈન્યો તેની સ્તુતિ કરો. સૂર્ય તથા ચંદ્ર તમે તેની સ્તુતિ કરો, સર્વ જગજગતા તારા તેની સ્તુતિ કરો. આકાશોના આકાશો તમે તેની સ્તુતિ કરો, આકાશ ઉપરના પાણી તેની સ્તુતિ કરો. યહોવાના નામની સ્તુતિ તેઓ કરે, કેમ કે તેની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયા. વળી તેણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યા છે, જેનું ઉલ્લંઘન તેઓ કરી શકે નહીં એવો નિયમ તેણે કર્યો છે. પૃથ્વી પરથી તમે યહોવાની સ્તુતિ કરો, રાક્ષસી જળચરો તથા સર્વ ઊંડાણો તેની સ્તુતિ કરો. અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ, અગ્નિના વાયુ જે તેનું વચન પૂરું કરે છે. પહાડો તથા સર્વ ડુંગરો, ફળ વૃક્ષો તથા સર્વ દેવદારો, જાનવરો તથા સર્વ પશુઓ, પેટે ચાલનારા જીવજંતુ તથા ઉડનારા પક્ષીઓ, પૃથ્વીના રાજાઓ તથા સર્વ લોકો, હાકેમો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો, જુવાનો તથા કન્યાઓ, વૃદ્ધો તથા બાળકો, તે સર્વ યહોવાના નામની સ્તુતિ કરો, કેમ કે એકલું તેનું જ નામ બુલંદ છે, તેનું ગૌરવ પૃથ્વી તથા આકાશ કરતાં મોટું છે. યહોવાની સ્તુતિ કરો. આમેન, આમેન. આ સમયે આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં આપણે જોડાવા માંગીએ છીએ. પ્રભુની સાનિધ્યમાં જઈએ, આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. આપણા મસ્તકો પ્રભુની સમક્ષતામાં નમાવીએ, પ્રાર્થના કરીએ. જીવન પ્રભુ, ફરી તમારી આધીનતામાં આ નવીન પ્રભાતે આભાર માનતા માનતા તેની ભાગોળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. અમારા જીવન પ્રેમાર પવિત્ર પ્રભુ, ફરી તમારી અદ્રશ્ય પવિત્ર અને ગૌરવવાન હાજરીમાં અમારા મસ્તકો અમે નમાવ્યા છે. વિશ્વભરની સાર્વત્રિક મંડળીની સાથે ઓનલાઈન રવિ ભક્તિ સભામાં અમે પણ પ્રભુ જોડાયા છે. ત્યારે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામને અમે જય જયકાર કરીએ છીએ.
કેમ કે પ્રભુ તમે એમને જીવતા ઉઠાડ્યા છે, જીવતાઓની ભૂમિમાં અમને ગણ્યા છે, જીવતા રાખ્યા છે. સર્વને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા જન્મના દિવસથી અત્યાર સુધી પ્રભુ તમે અમારી સાથે રહ્યા, સારી તંદુરસ્તી આપી અને સાથે પ્રભુ જીવનના દરેક વાનાથી તમે એમને તૃપ્ત કરતા અમારા જીવનને આશીર્વાદિત બનાવ્યું છે. પ્રભુ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ તમે અમને કુટુંબનો પ્રેમ આપ્યો છે, કુટુંબમાં સગા સ્ત્રીઓનો આશીર્વાદ પ્રભુ તમે અમને આપ્યો છે. આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ મંડળીની સંગત આપી છે, જે મંડળીની સંગતમાં પ્રભુ તમે અમને સામેલ કરીને તમારી આશીષથી તમે અમને વેષ્ટિત કરો છો અને એ રીતે પ્રભુ તમે તમારા વચનોમાં તમારી સંગતમાં તમે અમને દ્રઢ કરો છો. પ્રભુ આભાર માનીએ છીએ. આત્મિક જીવનમાં વૃદ્ધિ પામીએ માટે પ્રભુ તમારું વચન અમારી માતૃભાષામાં તમે અમને આપ્યું છે. આભાર માનીએ છીએ. એ વચનો દ્વારા પ્રભુ તમે અમારી સાથે વ્યવહાર કરો છો, વાત કરો છો, અમને સમજણ આપો છો, ખરા ખોટાનું અમને ભાન કરાવો છો. સર્વને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ મંડળીના બાળકો, બોધકો, ઉપદેશકો, સેવકોની ભેટને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. મંડળીની વ્યવસ્થાને માટે પ્રભુ આભાર માનીએ છીએ. ને પ્રભુ આભાર માનીએ છીએ અમારી મંડળીમાં ચાલતી દરેક વિવિધ પ્રવૃત્તિઓને માટે પ્રભુ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. સંદેશ સ્કૂલની સેવા, યુથની સેવા, મહિલા સંગતની સેવા, સિનિયર સિટીઝનની સેવા, ક્વાયરની સેવા, પાસ્ટોરેટ કમિટીની સેવા, અલગ અલગ વિવિધ સેવાઓને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ને પ્રભુ આભાર માનીએ છીએ તમે એમને અમારા બાળકોના સારા અભ્યાસને માટે સ્કૂલ કોલેજોની વ્યવસ્થા આપી છે. સાથે પ્રભુ અમને વ્યવસાયના સાધનો આપ્યા છે, રોજગાર ધંધાનો આશીર્વાદ આપ્યો છે. પ્રભુ આભાર માનીએ છીએ. ખેતીવાડી દોડધાકનો આશીર્વાદ આપ્યો છે. પ્રભુ આભાર માનીએ છીએ. સારા વરસાદનો આશીર્વાદ આપ્યો છે. પ્રભુ આભાર માનીએ છીએ. અને પ્રભુ વરસાદ દ્વારા તમે પૃથ્વીની મુલાકાત લઈ રહ્યા છો, સમગ્ર મનુષ્ય જાતની તમે મુલાકાત લઈ રહ્યા છો. પ્રભુ અમે તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ મારા દેશને માટે. પ્રભુ આભાર માનીએ છીએ અમારા શહેરને માટે, અમારા પ્રભુ દેશ, અમારા રાષ્ટ્રને માટે આભાર માનીએ છીએ. તમામ આગેવાનોને માટે પ્રભુ આભાર માનીએ છીએ. ને પ્રભુ આભાર માનીએ છીએ ગુજરાત ડાયોસિસને માટે, માન્ય બિશપ સાહેબને માટે, આખી ટીમને માટે, તમામ અધિકારીગણને માટે પ્રભુ આભાર માનીએ છીએ. તમામ ધર્મસેવકોને માટે ને તમામ વિશ્વાસી સમુદાયની ભેટને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. દર રવિવારે ગુજરાત ડાયોસિસ દ્વારા ચાલતી 434 મંડળીની એ તમામ ભક્તિ સભાને માટે પ્રભુ અમે ખરેખર તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આભાર માનીએ છીએ. વિશાળ વિશ્વાસી સમુદાય એક સાથે રહીને તમારું ભજન કરી રહ્યા છે, તમારી સ્તુતિ, તમારી આરાધના કરી રહ્યા છે. પ્રભુ ધન્યવાદ આપીએ છીએ. અને પ્રભુ આભાર માનીએ છીએ CNI સિનડને માટે, માન્ય મોડરેટર સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ, જનરલ સેક્રેટરી અને ટ્રેઝરર સાહેબના માટે, અને ભારતભરની તમામ ડાયોસિસને માટે, તમામ માન્ય બિશપ સાહેબ અને તમામ ધર્મસેવકોને માટે, અને વિશાળ પ્રભુ વિશ્વાસી સમુદાયની ભેટને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. વિવિધ સેવા સંસ્થાઓને માટે અને તેમાં સેવા આપતા તમામ પ્રભુ આગેવાનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનતા ફરી તમારી આધીનતામાં અમે આવ્યા છે. જે સ્વતંત્રતા તમે અમને આપી છે, તમારું નામ મોકરાશથી અમે લઈ શકીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ. પ્રભુ આભાર માનીએ છીએ. અમે માંગીએ, કલ્પીએ એ કરતાં અનેકવિધ ઉપકારો અને આશીર્વાદોથી તમે અમારા જીવનોને વેષ્ટિત કર્યા છે. પ્રભુ ધન્યવાદ આપીએ છીએ. છતાં એ કબૂલ કરીએ છીએ કે પ્રભુ તમે ઉપકારો પર ઉપકારો અને આશીર્વાદો પર આશીર્વાદ આપનાર ઈશ્વર, છતાં પણ પ્રભુ તમારાથી વિમુખ જઈને, પાપ કરીને તમારાથી દૂર ગયા છે. અમને પાપોની માફી આપનાર ઈશ્વર, અમને સ્પર્શ કરનાર અમારા પ્રભુ, અમારો ફરીથી સ્વીકાર કરનાર અમારા પ્રભુ, અમે તમારી પાસે આવ્યા છે. પ્રભુ અમારા પાપોને અમને ક્ષમા કરો, અમને શુદ્ધ અને પવિત્ર કરો. અમારી સાથે નહીં,
તમારી સાથેના સંબંધમાં ફરી પ્રભુ તમે એમને પૂર્ણ સ્થાપિત કરીને આજનો મૂકેલો આશીર્વાદ પ્રભુ અમે પ્રાપ્ત કરતા ફરી અમારા જીવનમાં, આત્મિક જીવનમાં, આત્મિક યાત્રામાં અમે આગળ વધીએ એવી કૃપા ચાહતા. અમારી પોતાની જાતોને પ્રભુ તમારા હાથમાં સોંપતા. અમારી આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન, આમેન. આ સમયે ઈશ્વરની સ્તુતિ કરતા આપણે ગીતમાં જોડાવા માંગીએ છીએ અને સ્તુતિ આરાધનામાં આપણે જોડાઈશું. जीवन को वचनामृत दे दे शरणागत को अपने में कर ले पूर्ण प्रभु धन्य मसीह धन्य प्रभु अपने में कर ले पूर्ण प्रभु धन्य मसीह धन्य प्रभु वंदे प्रभु
जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। बलहीन का सहारा पापियों का दोस्त है तू यीशु, तू है कितना प्यारा शब्द न कैसे बताऊं। बलहीन का सहारा पापियों का दोस्त है तू यीशु, तू है कितना प्यारा शब्द न कैसे बताऊं। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। तुझ में बना रहूं तो अमृत फल लाऊं मैं, गाऊं तेरी जय सदा तो तुझ सा बन जाऊं मैं। तुझ में बना रहूं तो अमृत फल लाऊं मैं, गाऊं तेरी जय सदा तो तुझ सा बन जाऊं मैं। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जो मुझको बुलाता देता है जीवन जल, तेरी शक्ति पाऊं सदा और योजना है सफल। तू ही है जो मुझको बुलाता देता है जीवन जल, तेरी शक्ति पाऊं सदा योजना है सफल हो जाए। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम गाऊं मैं सुबह शाम। ખાસ પ્રભુના વચન વાંચતા પહેલાં બાઇબલ મારો આધાર છે સ્તોત્રમાં આપણે જોડાવા માંગીએ છીએ.
બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગડું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું વાચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. સમય આપણા વિશ્વાસની જાહેરાત કરતા પ્રેરિતોનું વિશ્વાસનામું આપણે સાથે વાંચીશું ને આપણા વિશ્વાસને આપણે જાહેરાત કરવા માંગીએ છીએ. સર્વસત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પંતિયુસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે જડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધસ્થાનમાં ઉતર્યો, તે ત્રીજે દિવસે મોયલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચઢી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયલાનો ન્યાય કરવા સારો આવનાર છે. વળી પવિત્ર આત્મા પણ હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન, એ સર્વ હું માનું છું. આમેન આમેન. આ સમયે ઈશ્વરની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી આપણે ગીતમાં જોડાવા માંગીએ છીએ. छवि खूब सारी बहु प्यारी तारी, ओ प्रभु यीशु लागे रे. छवि खूब सारी बहु प्यारी तारी, ओ प्रभु यीशु लागे रे.
प्रभु ईसु लागे रे। આપણે જાહેર ખબર સાંભળવા માંગીએ છીએ અને માન્ય બિશપ સાહેબ તેમાં આગેવાની પૂરી પાડશે. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમી નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા હું આનંદના હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. પાછલા દિવસો દરમિયાન જેમ પ્રભુ આપ સર્વની સાથે પાસે રહ્યા, એ જ પ્રભુ, એ જ સ્વામી, એ જ તારનાર આગામી દિવસોના સમયમાં પણ આપ સર્વની સાથે પાસે રહીને સહાય તથા મદદ કરે, આશીષ પર આશીષ આપે, એની સેવાના સાક્ષીનું કારણ કિરણને કેન્દ્ર બનાવે, એના મહિમાના પાત્ર તરીકે આપનો ઉપયોગ કરવાનો ચાલુ રાખે, એ મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. ઈશ્વરનો આભાર માનીએ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસને માટે અને તેની લીડરશિપને માટે, તમામ પાળક સાહેબો, ધર્મસેવકો, ડીકનોને માટે, સુવાર્તિક મિશનરી ભાઈ બહેનોને માટે ઈશ્વરનો આભાર માનીએ. ગુજરાત ડાયસિસ એ વિઝનરી ડાયસિસ છે. ગુજરાત ડાયસિસ એ મિશનરી ડાયસિસ છે. ગુજરાત ડાયસિસ એ સતત કાર્યશીલ એવી ડાયસિસ છે. ગુજરાત ડાયસિસ એ ટીમ વર્ક અને ટ્રાન્સફોર્મેશનના ધોરણે બધાને સાથે રાખીને એકતાના બંધનની અંદર બંધાઈને આગળ કાર્ય કરવાના માટે કટિબદ્ધ છે. અને એવી ગુજરાત ડાયસિસ દ્વારા ફરી એકવાર આપને જણાવતા આનંદ થાય છે કે સીએનઆઈ ગુજરાત ડાયસિસ દ્વારા ઓગસ્ટનો મહિનો, ઓગસ્ટ માસ આખો મહિનો એ સમસ્ત ગુજરાત ડાયસિસની તમામ મંડળીમાં 143 પાસ્ટોરેટ છે કે જે ગુજરાતમાં 14 વિભાગની અંદર વહેંચાયેલી છે અને 434 જગ્યાએ દર રવિવારે ભજન સેવા ચાલે છે. એવા દરેક સેન્ટર પર ને પાસ્ટોરેટની અંદર ગુજરાત ડાયસિસ દ્વારા ઓગસ્ટ મહિનો પ્રાર્થનાના પર્વ તરીકે ઉજવવામાં આવશે. દર રવિવારે એ પ્રાર્થના વિશેનું શિક્ષણ પૂરું પાડવામાં આવશે. ન કેવળ તેટલું, સમસ્ત એ સપ્તાહ દરમિયાન ને મહિના દરમિયાન પ્રાર્થના વિષયક અલગ અલગ પ્રાર્થનાના પર્વો એટલે કે પ્રાર્થનાની ઉજવણી અને પ્રભુનું વચન એ પર ફોકસ કરવામાં આવશે. વિભાગીય લેવલે, સ્થાનિક સ્તરે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થશે અને એમ કરીને ઓગસ્ટનો આખો મહિનો એ મંથ ઓફ પ્રેયર, પ્રાર્થનાના પર્વ તરીકે સીએનઆઈ ગુજરાત ડાયસિસ ઉજવવા જઈ રહ્યું છે. તેને માટે અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ, ઈશ્વરના નામે ધન્યવાદ આપીએ છીએ. આપને પણ અપીલ કરી રહ્યા છે કે આપ પણ તમે જ્યાં હોય ત્યાં ઓગસ્ટ માસને મંથ ઓફ પ્રેયર, પ્રાર્થનાના પર્વ તરીકે તમે સેલિબ્રેટ કરજો એવી અમારી પ્રાર્થના છે. નાની મોટી જે કંઈ પણ પ્રાર્થના હોય, જે કંઈ પણ લાગણીઓ હોય, જે કંઈ પણ માગણીઓ હોય, જે કંઈ પણ આભાર સ્તુતિના પર્વ હોય, એ બધું તમે પ્રાર્થના દ્વારા તમે તમારા તારનાર અને ઉદ્ધારનાર સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષ લાવી શકો તેમ છો. પ્લીઝ જોઈન અસ in the festival of prayer organized by the Church of North India, CNI Gujarat Diocese D17. પ્રાર્થનાના પર્વના ભાગ સ્વરૂપે જણાવતા આનંદ થાય છે. The first time ever 30મી ઓગસ્ટે CNI અમદાવાદ રાયખડ ચર્ચની અંદર પ્રેયર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. તમે યુથ ફેસ્ટિવલ જોયું હશે, વિમેન્સ ફેસ્ટિવલ જોયું હશે, ચિલ્ડ્રન ફેસ્ટિવલ જોયું હશે, but this would be the ફેસ્ટિવલ ઓફ પ્રેયર. અને 30મી ઓગસ્ટે આખા ગુજરાતના 14 વિભાગમાંથી એ પ્રાર્થનાના સુરીરો, મંડળીના ભાઈઓ બહેનો, તમામ ધર્મસેવકો સીએનઆઈ અમદાવાદ રાયખડ મુકામે આવશે. રેલી દ્વારા અમે એની શરૂઆત કરીશું. અમદાવાદની રાયખડ મંડળીનો જે કોર્ટ છે ત્યાં પરમિશન લેવાની હજુ બાકી છે, પણ એ કોર્ટની આજુબાજુ પ્રોસેસન કરીને અમે રાયખડ ચર્ચની અંદર સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી ફેસ્ટિવલ ઓફ પ્રેયરને અમે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે. જોઈન અસ in the festival of prayer organized by CNI Gujarat Diocese 30મી ઓગસ્ટ સવારે 10 થી 4 ના સમયગાળા દરમિયાન સ્થળ CNI અમદાવાદ રાયખડ ચર્ચ ગુજરાત ડાયોસિસ. અને તેથી કરીને આ પ્રાર્થના પર્વને માટે તમે અઠાગ્રહપૂર્વકનું ખાસ રીતે અમારા બધાના માટે પ્રાર્થના કરશો એવું નિવેદન અને એવી વિનંતી અને એવી રજૂઆત કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ઈશ્વરનો આભાર માનું છું. આગામી દિવસો દરમિયાન અમે ડાયોસિસના 4 ઓફિસર્સ, પ્રોગ્રામ ડાયરેક્ટર અને બીજા આગેવાનો સાથે મળીને દરેક વિભાગની અંદર પાળક સાહેબો ને જેઓ અલગ અલગ જગ્યાએ રહેશે 29 અને 30મી તારીખે અમે પાળક સાહેબોની મુલાકાતે જવાના છે.
એમની સાથે બેસવાના છે, એમની સાથે વાતચીત કરીશું અને ડાયોસિસના અપકમિંગ જે ઇવેન્ટ્સ છે એના સંદર્ભમાં અમે વાતો કરવા જઈ રહ્યા છે. એમનું સાંભળીશું, એમની રજૂઆતો છે, એમની લાગણીઓ, અને એ બધાને ક્લબ કરીને જેટલું શ્રેષ્ઠ થઈ શકે એવું કરીને અમે સમાજની સમક્ષ આપની દ્વારા આપની સમક્ષ અમે પ્રસ્તુત કરવા માંગીએ છીએ. 29 અને 30 આ વાડાના એ 6 વિભાગ, ત્યારબાદ વ્યારા વિભાગ, ત્યારબાદ સુરત વલસાડ વિભાગ, ત્યારબાદ રાજઅંકલેશ્વર વિભાગ, ત્યારબાદ ચરોતર વિભાગના બધા જ બાળકોને આ 2 દિવસ દરમિયાન રૂબરૂ મુલાકાતે જઈને અમે તેઓની સાથે વાતચીત કરીને અલગ અલગ જે સેવા કાર્યો છે એના સંદર્ભમાં માહિતી આપીને ટીમ વર્કની અંદર, ટ્રાન્સપરન્સીની અંદર બધાને સાથે રાખીને અમે આગળ ધપવા જઈ રહ્યા છીએ. ત્યારે અમારા માટે, અમારી મુસાફરીઓ માટે, અમારા આયોજનોને માટે, અમારા પ્રયત્નોને માટે તમે ખાસ પ્રાર્થના કરશો એવી અપીલ આ સમયે હું કરી રહ્યો છું. પ્રભુ મને ને તમને એની કૃપા આપે, એની આશીષ આપે. અપકમિંગ જે બીજા પ્રોગ્રામો છે એ સમય અનુસાર હું આપની સાથે શેર કરીશ. તમે અવશ્ય અને અચૂક રીતે એમ ઓનલાઈનમાં પણ તમે એ દ્વારા જોડાઈ શકો તેમ છો, અને તેથી કહીને અમારા માટે તમે પ્રાર્થના કરશો એવી અપીલ આ સમયે હું કરી રહ્યો છું. થેન્ક યુ સો વેરી મચ. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. સમય આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ. પ્રાર્થના કરીએ. આપણે આજે જઈએ, આપણી વિનંતી આપણા કાલાવાલા પ્રભુની સમક્ષ લઈ જઈએ, મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રભુની સાનિધ્યમાં આપણા મસ્તકો નમાવીએ. જીવન પ્રભુ, તમારું વચન કહે છે કે તેઓ હાક મારશે તે પહેલાં હું તેઓને ઉત્તર આપીશ, ને તેઓ બોલતા હશે એટલામાં હું તેઓનું સાંભળીશ. વચન આપનાર, વચનના પાડનાર અમારા પ્રભુ, અમારા દેવ, ફરી તમારી આધીનતામાં અમે આવ્યા છે. અમારી મધ્યસ્થી, અમારી વિનંતી, અમારા કાલાવાલા, અમારી આજીજી પ્રભુ તમારી સમક્ષતામાં અમે લાવીએ છીએ. અમે જેવા છે તેવા તમને સોંપાઈએ છીએ, કેમ કે પ્રભુ તમારું વચન કહે છે, કહો વેતરું કરનાર તથા પાપના ભારથી લડાયેલ તમે સગળા મારી પાસે આવો, હું તમને વિશ્રામ આપીશ. પ્રભુ, અમે તમારી પાસે આવ્યા છે. અમારી તમામ ચિંતા, દરેક પ્રશ્નો, દરેક મુશ્કેલી પ્રભુ તમને સોંપીએ છીએ, કેમ કે તમારું વચન કહે છે કે તારી સર્વ ચિંતા તું તેના પર નાખ, કેમ કે તે તારી સંભાળ રાખે છે. પ્રભુ, આજે ફરીથી અમે જેવા છે તેવા તમને સોંપાઈએ છીએ. અમારી અંતરની પ્રાર્થના છે પ્રભુ, 2025ના જુલાઈ મહિનાના આ છેલ્લા રવિવારે તમારી આધીનતામાં અમે આવ્યા છે. વીતી ગયેલા પ્રત્યેક દિવસોમાં પ્રભુ તમારી મળેલી આગેવાનીને માટે, તમારા તરફથી મળેલી સહાય અને દોરવણીને માટે પ્રભુ ખરેખર ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમે પોતે અમારા ઉત્તમ ઘેટાપાળક બની રહ્યા, અમારી સંભાળ રાખનાર, અમારી સહાય કરનાર, અમને ઉચકી લેનાર, અમારી પડખે રહેનાર, અમારું સાંભળનાર, અમને પ્રત્યુત્તર આપનાર, અમને સ્પર્શ કરનાર, અમને માફ કરનાર, અમારી મુલાકાત લેનાર, અમારું સ્મરણ કરનાર ઈશ્વર બન્યા. સર્વને માટે ખરેખર પ્રભુ અંતરથી આભાર જ માનીએ છીએ. ને મારી વિનંતી પ્રભુ તમારી સમક્ષતામાં અમે લાવીએ છીએ. કેટલા બધા અમારા વાલાઓ પ્રભુ આ દિવસોમાં પોતાના સ્વજનોની વિદાયના કારણે દુઃખિત છે. પ્રભુ, તમે દુઃખિત કુટુંબની મુલાકાત લેનાર ઈશ્વર બનો. તમે તેમને સ્પર્શ કરો, તમારો દિલાસો, તમારું સાંત્વન આપો, તમારી કૃપાથી તમે તેમને ઘેરી લો, એવી અમારી અંતરની પ્રાર્થના છે. કેટલા બધા લોકો પ્રભુ અમારી આસપાસ બીમારીના બિછાના પર છે, ઘરે યા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ગીતશાસ્ત્ર 41નો આશીર્વાદ, બીમારીના બિછાના પર યહોવા તેનો આધાર થશે. અને ગીતશાસ્ત્ર 121નો આશીર્વાદ, સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે. એ વચનથી પ્રભુ તમે તેમને ઘેરી લો, ને યશાયા 53ના અનુભવમાં તેના સોળથી મળતું સાજાપણું પ્રભુ તમે જાહેર થવા દો, એવી અમારી અંતરની પ્રાર્થના છે.
કેટલા બધા પ્રભુ અમારી આસપાસ અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, અલગ અલગ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે પ્રભુ એ સંઘર્ષોમાંથી, એ પ્રશ્નોમાંથી, એ મુશ્કેલીમાંથી પ્રભુ તમે તેમને બહાર લાવો. તમે તેમની મુલાકાત લો, તમારી કૃપા તમે પૂરી પાડો, એવી અમારી અંતરની પ્રાર્થના છે. પ્રભુ આ દિવસોમાં તમે અમારી મુલાકાત લેવાનું ચાલુ રાખો. પ્રભુ અમારી મુલાકાત લેવાનું ચાલુ રાખો. પ્રભુ તમે અમારી સાથે છો તેની સતત ખાતરી અને અનુભવમાં તમે અમને લઈ જાઓ, એવી અમારી પ્રાર્થના છે. અમારી મંડળીને, અમારા કુટુંબોને, અમારા બાળકોને, અમારા જુવાનોને, અમારા વડીલોને, અમારા સિનિયર સિટીઝનોને પ્રભુ તમે સંભાળ રાખો, સંભાળી રાખો. પ્રભુ તમારી કૃપા આપો, સહાય કરો, મદદ કરો. અને પ્રભુ એમ તમે પોતે તેમની સાથે છો તેની સતત ખાતરી કરાવતા રહો, એવી અમારી અંતરની પ્રાર્થના છે. ગુજરાત ડાયોસિસની 143 પાસ્ટોરેટ, 434 અલગ અલગ જગ્યા પર થઈ રહેલી તમામ ભક્તિ સભાને માટે પ્રભુ અમારી અંતરની પ્રાર્થના છે. તમામ એ પાળકો, બોધકો, ઉપદેશકોને માટે, મિશનરીઓને માટે અને તમામ વિશાળ વિશ્વાસી સમુદાયને માટે અમારી અંતરની પ્રાર્થના છે. પ્રભુ તમે પોતે એ દરેક સભાની તમે મુલાકાત લો, તમારી આશીષથી વેષ્ટિત કરો અને તમે પ્રભુ તમે તમારા લોકોની મુલાકાત લો. પ્રભુ પવિત્ર આત્મા દેવ તમારા આત્માના આચ્છાદન નીચે તમારા લોકોને રાખવામાં આવે ને વચનનો સમય, પ્રાર્થનાનો સમય, ગીતો આરાધનાનો સમય ને સંગતનો સમય પ્રભુ આશીર્વાદિત બને, એવી કૃપા થવા દો, એવી અમારી અંતરની પ્રાર્થના છે. ગુજરાત ડાયોસિસની વિવિધ સેવા પ્રવૃત્તિઓ માટે અમારી અંતરની પ્રાર્થના છે. અમારી પ્રાર્થના છે GSTને માટે, GSTમાં અભ્યાસ કરતા તમામ પ્રભુ વિદ્યાર્થીઓને માટે, તમામ પ્રોફેસર સાહેબોને માટે, માન્ય પ્રિન્સિપાલ સાહેબને માટે પ્રભુ મારી પ્રાર્થના છે. કાઉન્સેલિંગ સેન્ટરને માટે, પ્રેયર ટાવરને માટે, ISPCK બુક સ્ટોપને માટે, જીવન દ્વાર પ્રાતિજને માટે, જીવન આનંદને માટે, ITC લુસરિયાને માટે, સેન્ટ સ્ટીફન સ્કૂલ અગાસવાડને માટે, દર્શન પ્રોજેક્ટ રાજકોટને માટે, ઓનલાઈન સ્ટુડિયોને માટે, તમામ સેવા પ્રવૃત્તિઓને માટે પ્રભુ અમે દરેકને તમારા હાથોમાં સોંપીએ છીએ. ગુજરાત ડાયોસિસના આ અલગ અલગ સેવાઓ થકી ઘણા બધા જીવનોને પ્રભુ તમે આશીર્વાદ આપી રહ્યા છો. પ્રભુ દરેક સેવામાં સંકળાયેલા તમામને પ્રભુ તમારી આશીષથી વેષ્ટિત કરજો, એવી અમારી અંતરની પ્રાર્થના છે. સાથે પ્રભુ મારી પ્રાર્થના છે ગુજરાત ડાયોસિસ દ્વારા આગામી દિવસોમાં ઓગસ્ટ માસ પ્રેયર ફેસ્ટિવલ તરીકે ઉજવવામાં આવશે. માન્ય બિશપ સાહેબની આગેવાનીમાં અને ગુજરાતભરની તમામ મંડળીઓમાં ઓગસ્ટ મહિનો પ્રાર્થનાનો મહિનો તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે પ્રભુ એ ઓગસ્ટ માસ અમારા માટે, અમારા કુટુંબને માટે, વ્યક્તિગત અમારા જીવનોને માટે, અમારી મંડળીને માટે, અમારા સમાજને માટે પ્રભુ એ પ્રાર્થનાનો મહિનો બની જાય. જેવા છે તેવા અમે તમને સોંપાઈ જઈએ ને બીજું કાળું તન 7 અને 14નો આશીર્વાદ અમારા માટે, અમારા કુટુંબને માટે, અમારી મંડળી ને અમારા ડાયોસિસને માટે પ્રભુ આશીષ લાવનારો એ સમય બને. જો મારા લોક મારા નામથી ઓળખાય છે તેઓ નમી જશે તો હું તેઓના દેશને સાજો કરીશ. પ્રભુ તમારી આગળ આવવા, નમવા, કબૂલાત કરવા અને તમારા તરફથી આશીષ પ્રાપ્ત કરવા તમારી કૃપા અમને પૂરી પાડજો, એવી અંતરની પ્રાર્થના છે. અને પ્રભુ એ દરમિયાન જે કંઈ પણ પ્રભુ અલગ અલગ કોટેજ મિટિંગ થશે, આખા મહિના દરમિયાન અલગ અલગ પ્રભુ તમારા વચનોમાંથી વાંચન થશે, અલગ અલગ મુખપાઠ સ્પર્ધા થશે, સાથે પ્રભુ જે કંઈ પણ કાર્યક્રમ થાય એને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. ને પ્રાર્થનાનો મહિનો અમારા માટે ફરીથી આત્મ તપાસ સાથે પ્રાર્થનાના જીવનમાં વૃદ્ધિ પામવાનો,
પ્રાર્થનાના જીવનમાં ફરીથી સળગવાનો અને પ્રાર્થનાના જીવનમાં ફરીથી પ્રભુ તમારી સાથેના સંબંધમાં સ્થિર થવાનો બને એવી કૃપા થવા દેજો. અને 30મી ઓગસ્ટ ગુજરાત ડાયોસિસની તમામ મંડળીના માટે પ્રભુ પ્રાર્થના સંગતમાં સંયુક્ત પ્રાર્થના સંગતનો એ સમય આશીર્વાદિત બને એવી કૃપા થવા દેજો એવી અમારી અંતરની પ્રાર્થના છે. 2 ઓગસ્ટના રોજ ITC લુસરિયા ખાતે જે આભાર સ્તુતિની સંગત રાખવામાં આવી છે, ITC લુસરિયાની એ 20 વર્ષની એ યાત્રાને પ્રભુ તમે આશીર્વાદિત કરીને ઘણા બધા જીવનોને તમે તૈયાર કર્યા, સ્પર્શ કર્યા અને પ્રભુ આજે જીવનો તમારામાં આગળ વધી રહ્યા છે. આભાર માનીએ છીએ. તેમાં આગેવાની આપનાર તમામ તમારા સેવકો પર તમારી આશીષ થવા દેજો એવી અમારી અંતરની પ્રાર્થના છે. સાથે પ્રભુ અમારી અંતરની પ્રાર્થના છે ગુજરાત ડાયોસિસની વિવિધ સેવા પ્રવૃત્તિ પર તમારી આશીષ બની રહે એવી કૃપા થવા દેજો. સાથે પ્રભુ મારી પ્રાર્થના છે CNI સિનડને માટે અને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા, ચર્ચ ઓફ સાઉથ ઇન્ડિયાને માટે, માન્ય મોડરેટર સાહેબ, CNI સિનડ ભવન માટે અને તમામ માન્ય બિશપ સાહેબ, તમામ ધર્મસેવકો અને વિસ્તાર વિશ્વાસી સમુદાય દરેકને તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. પ્રભુ તમારી કૃપા તમે પૂરી પાડતા રહેજો એવી અમારી અંતરની પ્રાર્થના છે. અમારા દેશ, અમારા રાજ્ય, અમારા શહેરને તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ તમારી આગેવાની અને તમારું રક્ષણ અમે ચાહીએ છીએ. અતિવૃષ્ટિના કારણે જ્યાં પૂરગ્રસ્ત પરિસ્થિતિ છે પ્રભુ તમે તેમની મુલાકાત લેજો, તમારી કૃપા તમે આપજો એવી અમારી અંતરની પ્રાર્થના છે. એના કારણે જે કંઈ પણ પ્રભુ સર્જરી જે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે દરેકને તમારી કૃપા આપજો એવી અમારી અંતરની પ્રાર્થના છે. ફરીથી પ્રભુ અમે જેવા છે તેવા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આજે જે વચન તમે અમારા માટે રાખ્યો છે એ વચન જેવું છે તેવું સ્વીકારવા અને વચનના પ્રભુને આધીન થવા અને વચનના પ્રભુને સોંપાવા તમારી કૃપા આપજો. અમારા માન્ય બિશપ સાહેબ તમારું વચન લાવે ત્યારે એ સમયને પણ પ્રભુ તમે આશીષિત કરજો અને પ્રભુ પવિત્ર આત્મા દેવ અમારી જાતોને તમારી સમક્ષતામાં લાવવા, સોંપાવા, આધીન કરવા તમારી કૃપા આપજો. અમારા વાલાઓ પ્રભુ ગુજરાતમાંથી, ભારતભરમાંથી, દેશ અને પરદેશમાંથી જે જીવાલાઓ ઓનલાઈન રવિ સભામાં જોડાયા છે દરેકને તમારી આશીષ આપવાનું પ્રભુ તમે ચાલુ રાખજો. અમે જેવા છે તેવા તમારા હાથમાં સોંપાતા અમારી મધ્યસ્થીની પ્રાર્થના મધ્યસ્થ આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન, આમેન. સમય આપણે સ્પેશિયલ ગીતમાં જોડાવા માંગીએ છીએ. तू सदा याद रखना, तू कभी भी अकेला नहीं, जिंदगी के सफर में वो राही, तू कभी भी अकेला नहीं, है पथिक तू सदा याद रखना,
जिंदगी के सफर में वो राही तू कभी भी अकेला नहीं है पथिक तू सदा याद रखना तू कभी भी अकेला नहीं वो नजर तो नहीं तुझको आते है मगर हाथ तो तेरे ऊपर तुझको महसूस हो या कि ना हो उसका साया सदा तेरे सर पर मुश्किलों में वही काम आता तू कभी भी अकेला नहीं जिंदगी के सफर में वो राही तू कभी भी अकेला नहीं है पथिक तू सदा याद रखना तू कभी भी अकेला नहीं तू कभी भी अकेला नहीं तू कभी भी अकेला नहीं સમયે માન્ય બિશપ સાહેબ વચનમાં આગેવાની પૂરી પાડશે. ફરી એકવાર તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા હું આનંદ હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. સને 2025ના સમગ્ર વર્ષ દરમિયાન આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન સેવા કાર્ય વિશે પ્રભુના વચનોમાંથી સાથે મળીને શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. તેના માટે ઈશ્વરનો આભાર માનીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા અદ્ભુત નજાયબ જેવા જે ચમત્કારો હતા એ વિશેનું શિક્ષણ આપણે પ્રાપ્ત કર્યું અને કરી રહ્યા છે તેના માટે પણ ઈશ્વરનો આભાર માનીએ. આ સમયે આજે એક એવા કુટુંબની મુલાકાત હું આપને પ્રભુના વચનો થકી લુકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 38મા વચનથી 42મા વચનમાંથી લઈ જવા માંગુ છું કે જે આપણા બધાના ઘરની રોજની વાત હોય છે. એ જુદા પ્રકારનો આશીર્વાદ, જુદા પ્રકારની સમજણ, જુદા પ્રકારનું માઇન્ડસેટ, જુદા પ્રકારના એટીટ્યુડ ને પરસેપ્શનથી ભરેલી આ વાત છે ને જે બહુ જ પ્રચલિત છે, બહુ જ પ્રચલિત. અને એ વાતને રજૂ કરતા હું આનંદ હર્ષની લાગણી અનુભવું છું, ઈશ્વરનો આભાર માનું છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બે બહેનો માર્થા અને મરિયમના ઘરે જાય છે. બહુ સ્પષ્ટપણે લખ્યું છે તે પ્રમાણે કે તેઓ માર્ગે ચાલતા હતા તે દરમિયાન તે એક ગામમાં બેઠા, બેથાનિયા ગામ. અને તે ગામની અંદર માર્થા નામની એક સ્ત્રીએ પોતાના ઘેર તેમને પરોણા રાખ્યા. સો માર્થા નામની જે વ્યક્તિ જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ઘરે બોલાવે છે. સી, ધીસ ઇઝ વેર ધ સ્ટોરી સ્ટાર્ટ્સ. અદ્ભુત અને અજાયબ જેવા હકારાત્મક શિક્ષણની શરૂઆત કે માર્થા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ઘરે બોલાવે છે. ઇન્વાઇટિંગ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. એ અભિગમ જ, એ દ્રષ્ટિકોણ જ, એ સમજણ જ એ મારા તમારા માટે સીધી લીટીની પ્રેરણા અને પ્રોત્સાહનનું કારણ બની શકે તેમ છે. ઇન્વાઇટિંગ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. પરોણા રાખ્યા, પરોણાગત કરવાને માટે માર્થા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ઘરે લઈ જાય છે. બે બહેનોની વાત છે અને બહુ પ્રચલિત ગીતો પણ એના પર લખાયેલા છે. એમાંનું એકાદ ગીત કદાચ આજે આપણે સાંભળીશું પણ ખરા.
ભજન મંડળની અંદર એ ગીતો ગવાય, ઘણી બધી વખત ગરબાની અંદર એ ગીતો ગવાય, ઘણી બધી વખત ભજન સેવામાં પણ એ ગીત ગવાતા હોય છે. અને એ આખી વાતને આજે હું આપની સાથે શેર કરી રહ્યો છું. અને પહેલી વાત જે આપને હું કહેવા માંગુ છું, ગમે તેટલા વ્યસ્ત હોય, ગમે તેટલી જવાબદારી હોય, ગમે તેવી સાનુકૂળ કે અનુકૂળ કે વિચલિત એવી પરિસ્થિતિ હોય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના ઘેર બોલાવવા એ અભિગમ પૃથ્વી પરની માનવી જીવનની મુસાફરીનો અને વિશ્વાસી મુસાફરનો એ શ્રેષ્ઠ અભિગમ હોઈ શકે. In spite and despite of all and everything, you are ready enough, you are positive enough to invite the Lord and Savior Jesus Christ. સામાન્ય ઘરમાંનું એક ઘર હશે કે જેમાં માર્થા અને મરિયમ રહેતા હશે, અને દરેક ઘરની અંદર ઘરની વાતો જ અલગ અને વાર્તા અલગ, દરેક ઘરના પ્રશ્નો અલગ, દરેક ઘરની સમજણો અલગ હોઈ શકે, દરેક ઘરની વ્યવસ્થાઓ અલગ હોઈ શકે. કોઈકનું ઘર સુવિધાથી સજ્જ હોય અને કોઈકના ઘરે સુવિધા કદાચ ના પણ હોય. કોઈના ઘરે નોકર ચાકર હોઈ શકે, કોઈના ઘરે એ ના પણ હોય. કોઈને ઘર આર્થિક સંપન્ન હોય પણ કોઈનું ઘર આર્થિક સદ્ધર ના પણ હોય. વોટ એવર ઇટ ઇઝ, તમારો કયો સંદર્ભ, તમે કયા સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છો એ મને નથી ખબર. તમારા ઘરની ચાર દિવાલની પરિસ્થિતિ કેવી છે એ પણ મને નથી ખબર. તમારા ઘરની ચાર દિવાલની અંદર રહેતા પાત્રોના સંબંધો કેવા છે એ પણ મને નથી ખબર. એમાં મેં તું થઈ રહ્યું છે કે કેમ એ પણ મને નથી ખબર. એમાં રીસામણા અને મનામણા છે કે કેમ એ પણ મને નથી ખબર. એ 4 કે 5 પાત્રો હોય ઘરની અંદર અને બધા જ એક મનના એક ચિત્તના રહીને સાથે મળીને આત્મિકતાના ઊંચા ધોરણે પ્રાર્થનાને અને પ્રભુના વચનોને અગ્રિમતા આપીને એ કુટુંબની અંદર જીવન જીવાઈ રહ્યું છે કે નહીં એ પણ મને નથી ખબર. whatever it is, but here is a Martha કે જે પોતાના જીવનના અને પોતાના કુટુંબના તમામ સંજોગોની પેલે પાર જઈને એ ઈસુને પોતાના ઘેર બોલાવે છે. એ હકારાત્મક વલણ, એ માનસિકતા, એ અભિગમ અને એ અગ્રિમતા ઈસુને આપવાની એ અહીંયા દર્શાવે છે. એના જીવનમાં પ્રશ્નો નહીં હોય એવું લખ્યું નથી. એના જીવનમાં સુખના સંજોગો પણ હોઈ શકે, એવી કોઈ વિગતવાર માહિતી આપવામાં નથી આવી. પણ અહીંયા જે માહિતી આપવામાં આવી છે તે તો એ છે કે માર્થા ઈસુને પોતાના ઘેર લઈ જાય છે. ઘણા બધા અગ્રિમતાના કામો હશે, ઘણી બધી પ્રાયોરિટીઝ હશે, પણ એ બધાની અંદર અવ્વલ નંબરની પ્રાયોરિટી એ તારનાર ઈસુ ખ્રિસ્તને આપે છે. And that is the challenge number 1, and that is the lesson number 1 for you and me all. આપણા બધાને માટે કદાચ આ બહુ જ મહત્વનો પડકાર હોઈ શકે, પ્રશ્ન હોઈ શકે, અભિગમ હોઈ શકે, આત્મ તપાસ કરવા માટેનું એક કારણ હોઈ શકે. તમારી કઈ અગ્રિમતા છે મને નથી ખબર, તમારા કયા પ્રાયોરિટીઝના પરસેપ્શન છે એ પણ મને નથી ખબર, તમે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો એ પણ મને નથી ખબર, પણ તમારા જે કંઈ સંજોગોની અંદર માર્થા જેવું કહેવા માંગે છે, આર યુ રેડી ઇનફ ટુ ઇન્વાઇટ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ? ઇન્વાઇટિંગ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ એ માર્થાના માનવી જીવનની મુસાફરીનો ઊંચામાં ઊંચો નિર્ણય હતો, શ્રેષ્ઠ નિર્ણય હતો, શ્રેષ્ઠ નિર્ણય હતો. Your decision is very important. તમારા પ્રશ્નોમાં, તમારી મુશ્કેલીમાં, તમારી વિઠંબણાઓમાં, તમારી સમસ્યાઓમાં, તમારા તોફાનમાં, તમારા વાવાઝોડામાં, તમારા ઝંઝાવાતમાં તમારો એક નિર્ણય બહુ મહત્વનો છે. તમારા સંજોગોની પેલે પાર જઈને આજે માર્થા યોગ્ય છે કે તમારા સંજોગોની પેલે પાર જઈને તમે ઈસુને એકવાર આમંત્રણ તો આપી જુઓ. ઇન્વાઇટ ધ લોર્ડ and Savior Jesus Christ into your house and into your heart. તમારા ઘરમાં અને તમારા હૃદયમાં આજે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આમંત્રણ આપવાનું આહવાન અહીંયા માર્થા દ્વારા મને અને તમને મળે છે. આખી સ્ટોરી બહુ ગજબની છે. એમાં લાગણીઓ છે,
એમાં સમજણ છે, એમાં પ્રકૃતિ છે, એમાં વર્તણૂક છે, એમાં વ્યવહારો છે, એમાં વલણો આવી જાય છે, એમાં સમજણ આવી જાય છે, એમાં એક જુદા પ્રકારની પ્રાયોરિટી આવી જાય છે, એમાં એક જુદા પ્રકારની સમજણ સાથેની રજૂઆત આવી જાય છે, પ્રશ્ન આવી જાય છે, બહુ બધું આવે છે. આ આખી વાતને જો તમે બારીકાઈથી અભ્યાસ કરશો, ચિંતન કરશો, મનન કરશો, ત્યાં માર્થા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને બોલાવી લે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્થાના આમંત્રણનો સ્વીકાર કરીને એના ઘરે જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્થાના આમંત્રણનો સ્વીકાર કરીને એમના ઘેર જાય છે. અને આ પણ એટલી જ મહત્વની નોંધનીય ઘટના હોય છે. તારનાર ઈસુ હવે માર્થાના ઘરમાં માર્થાના આમંત્રણનો સ્વીકાર કરે છે, એની લાગણીને સન્માન આપે છે, એની લાગણીને સન્માન આપીને એનો સ્વીકૃત કરીને એના ઘરે જાય છે. અને ત્યારે એક જુદા પ્રકારની સમજણ બાઇબલની અંદર આપવામાં આવી છે 39મી કલમની અંદર. લુકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 39મી કલમની અંદર કે ઈસુ જ્યારે માર્થાના ઘરની અંદર પ્રવેશ કરે છે ત્યારે બાઇબલમાં એવું લખ્યું છે કે મરિયમ નામે તેની એક બહેન હતી. માર્થાએ આમંત્રણ આપ્યું અને માર્થાના આમંત્રણનો સ્વીકાર કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘરમાં જાય છે. અને ઘરમાં જાય છે ત્યારે માર્થાની એક બહેન મરિયમ જે એના ઘરમાં હતી, અને એ વિશે અહીંયા બહુ અદ્ભુત અને જય સાક્ષી આપવામાં આવી છે. ડિફરન્સીસ બિટવીન ટુ સિસ્ટર્સ આપવામાં આવે છે. એક જ છતમાં રહેતા હોવા બે બહેનોમાં કેટલા જુદા પ્રકારના ડિફરન્સીસ છે એની નોંધ અહીંયા આપવામાં આવી છે. કે જ્યારે ઈસુ માર્થાના ઘરમાં જાય છે ત્યારે એની બેન એટલે કે મરિયમ એ ઈસુના ચરણ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી. મરિયમના બે ચોક્કસ પ્રકારના હકારાત્મક શૈલીના કાર્યોની નોંધ અહીંયા આપવામાં આવી છે. ઈસુ ઘરમાં હાજર અને મરિયમ કે જે માર્થાની બેન હતી તે ઈસુના ચરણો પાસે બેસે છે, એક આમંત્રણ આપે છે. ઓકે, ધેટ ઇઝ ઓલસો વન્ડરફુલ એક્સરસાઇઝ. અને એક બેન ઈસુના ચરણોમાં બેસે છે. આમંત્રણ આપવું એ એક વાત જુદી રહી, અને ઈસુના ચરણોમાં બેસવું એ એક વાત જુદી રહી. એના જીવનની મુસાફરીના ગમે તે સંજોગો હશે, ગમે તે પળ હશે, પણ મરિયમ એના જીવનમાં એક બીજો મહત્વનો નિર્ણય લે છે, અને તે એ છે કે હું ઈસુના ચરણોમાં બેસીશ. ઈસુના ચરણોમાં બેસવાની તત્પરતા, ઈસુના ચરણોમાં બેસવાની સમજણ, ઈસુના ચરણોમાં બેસવાની ઈચ્છાશક્તિ, ઈસુના ચરણોમાં બેસવાનો નિર્ણય એ મરિયમના જીવનની મુસાફરીનો શ્રેષ્ઠ નિર્ણય માનો એક નિર્ણય. માર્થાનો નિર્ણય આમંત્રણ આપવાનો શ્રેષ્ઠ નિર્ણય માનો એક નિર્ણય. પણ અહીંયા એક કદમ આગળ વધીને મરિયમ વિશે લખવામાં આવ્યું છે કે તે ઈસુના ચરણો પાસે બેસી. To sit before the Lord and Savior Jesus Christ. To invite is a different story. But to sit with the Lord and Savior Jesus Christ could be an amazing, outstanding exercise of your life. મરિયમની પાસે ગટ્સ હતા, મરિયમની પાસે એ સમજણ હતી, મરિયમની પાસે એક ઊંચાઈનો નિર્ણય લેવાની ક્ષમતા હતી, અને તે નિર્ણય કરે છે તે પ્રમાણે કે તે ઈસુના ચરણોની પાસે બેસે છે. ચરણોમાં બેસવું એ નમ્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ અહીંયા કૃત્ય દ્વારા વ્યક્ત કરે છે. હું નમ્ર છું એવું બોલતી નથી, પણ કૃત્યની અંદર તે કરીને બતાવે છે. અને કોની પાસે બેસવું એ નિર્ણય તમારો બહુ મહત્વનો હોઈ શકે. તમે કોની પાસે બેસો છો, ક્યાં ક્યાં જઈને બેસો છો? કારણ કે તમે જેની પાસે બેસશો ને એ બેસનારાઓ જ ના જે વિષયો અને જે વાતો હશે એના તમે ગુલામ બનશો. એટલે તમારું અહીં તો જ્યાં ત્યાં બેસી જવું એ તમારા હિતમાં નથી. તમારે ક્યાં બેસવું, કોની પાસે બેસવું, ઇટ મેટર્સ અ લોટ. તમારા આત્મિક જીવનની મુસાફરીનો આ બહુ મહત્વનો નિર્ણય હોય છે કે તમે
કોની પાસે ને કોની સાથે બેઠા છો? તમારી આજુબાજુ કોણ છે? કારણ કે જો તમારી આજુબાજુ કચકચ કરનારો હશે તો એ કચકચ કરનારો આત્મા તમારામાં આવ્યો જ સમજો, આવ્યો સમજો, તમે પણ કચકચ કરતા થઈ જશો. એ નકારાત્મક હશે તો એની બાજુમાં બેસો એટલે નકારાત્મક જ વિચારો, નકારાત્મક જ વલણો, નકારાત્મક જ વાતો અને નકારાત્મક જ વર્તણૂકો તમને જોવા મળશે ને સાંભળવા મળશે. અને એક સમય એવો આવશે કે તમે પણ એમાં સહભાગી બની જશો. એટલે આજે મરિયમ તમને ને મને સવાલ કરવા માંગે છે. માર્થાએ તો સવાલ કરી દીધો કે શું તમે ઈસુને આમંત્રણ આપવા માંગો છો, પણ મરિયમ પણ મને તમને આજે સવાલ કરવા માંગે છે કે શું તમે ઈસુના ચરણોમાં બેસવા માંગો છો? Where do you sit today? Have you ever dared to sit before the feet of the Lord and Savior Jesus Christ? ઈસુના ચરણોમાં બેસવાનો તમે શું કદી તમારા જીવનમાં અત્યાર સુધી કોઈ અનુભવ કર્યો છે? ક્યારે બેઠા છેલ્લે? કેટલું લાંબુ બેઠા? કેવી રીતે બેઠા? આત્મતપાસના સવાલો છે. આંગળી ચીંધવાની જરૂર નથી. ના તો મારે તમારી કરવાની, ના તો તમારે મારી કરવાની. તમે હું એટલા બધા સક્ષમ છે, કેપેબલ છે કે આપણે જાણીએ જ છે કે આપણે ઈસુ સાથે ક્યારે બેઠા છેલ્લા, કેવી રીતે બેઠા, કેટલી મિનિટ બેઠા, કેટલી મિનિટ બેઠા. તમે જેની સાથે બેસો ને એટલે તમને ગમે કે ના ગમે એક બીજી ઘટના આકાર લે અને લે. જે અહીંયા વાત કરે છે તે પ્રમાણે મરિયમ કહે છે કે તે ઈસુના ચરણ આગળ બેસીને ઈસુની વાત સાંભળતી હતી. ઈસુની વાત સાંભળવાનું વલણ મરિયમની પાસે હતું. ઘણા વાતોડિયા હોય છે, ખબર છે તમને? એટલે એ જ બોલ કરે, તમને બોલવાની તક જ ના આપે. પણ માનવી જીવનની મુસાફરીમાં સાંભળવાની પ્રક્રિયા પણ એ બહુ જ મેચ્યોર વ્યક્તિની એક્સરસાઇઝ છે. લિસનિંગ ઇયર્સ, ટુ હિયર, સાંભળવું. અને અહીંયા મરિયમ વિશે લખ્યું છે કે તે ઈસુની વાત સાંભળતી હતી. She was listening to the voice of the Lord and Savior Jesus Christ. ઈસુની વાત સાંભળવાનું મન અને વલણ મરિયમની પાસે હતું. આમંત્રણ માર્થાએ આપેલું, એનો આશીર્વાદ મરિયમ છોડવા માંગતી નથી. એ તક, એ ઓપોર્ચ્યુનિટી, એ મોમેન્ટ્સ ને એન્કેશ કરે છે ઈસુના ચરણોમાં બેસવાની અને ઈસુની વાત સાંભળવાની છે. ઈસુની વાત સાંભળવાનું વલણ એ દરેક વિશ્વાસી વ્યક્તિના જીવનમાં હોવું જ જોઈએ. જો તમે ઈસુની વાત સાંભળશો ને તો બીજી બધી વાત ગૌણ બની જશે, સેકન્ડરી બની જશે. એટલે તમારે મરિયમની જેમ નિર્ણય લેવો પડશે કે તમે કોની વાત સાંભળવા માંગો છો. આજે તમે કોનું સાંભળો છો? કોનું સાંભળીને કેવા નિર્ણય લો છો? કોનું સાંભળીને તમે શું માની લો છો? કોનું સાંભળીને તમે કેવી રીતે આગળ વધી રહ્યા છો? હોમ ડુ યુ લિસન? ઘણી બધી વખત લોકો કાચા કાન ન હોય છે. કોઈક બોલી નાખે અને સાંભળી લે અને માની પણ લે, જે વાસ્તવિકતામાં એ નાય હોય. સાંભળવાનું વલણ મરિયમ કહે છે તમે તમારા જીવનની મુસાફરીમાં અપનાવજો અને એ પણ ઈસુનું સાંભળવું, ઈસુનું. Listening to the sweet voice of the Lord and Savior Jesus Christ could be your privilege and your honor. ઈસુની વાત સાંભળવું એ તમારા જીવનનો એક ગૌરવપૂર્વકનો સન્માન સાથેનો અવસર હોઈ શકે છે. તમે છેલ્લે ઈસુની સાથે ક્યારે વાત કરેલી? તમે છેલ્લે ઈસુની વાત ક્યારે સાંભળેલી? When did you hear the last the voice of the Lord and Savior Jesus Christ? મરિયમ ઈસુના ચરણોમાં બેસે છે. મરિયમ ઈસુની વાત સાંભળવામાં ધ્યાન આપે છે. Focusing upon the Lord and Savior Jesus Christ. આખા ઘરની અંદર માર્થા અને મરિયમ, માર્થા જે આમંત્રણ આપનારી હતી તેનું નામ અહીંયા આપવામાં નથી આવ્યું, પણ એની બહેને તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ફોકસ કર્યો.
અને તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જ્યારે એનું ધ્યાન કેન્દ્રિત કર્યું ત્યારે એના ચરણો પાસે બેસીને એની વાતો સાંભળવામાં એ મશગુલ થઈ જશે. ધેટ ઇઝ ધ હાઇટ ઓફ ધ સ્ટોરી. અને કદાચ આપણા બધાને માટે એક બહુ મોટા પડકારનું કારણ હોય છે. મરિયમ ઈસુના ચરણોમાં બેસે છે અને મરિયમ ઈસુની વાત સાંભળે છે. I think this is the lesson number 2. Lesson number 1, માર્થા ઈસુને આમંત્રણ આપે છે પોતાના ઘરે લઈ જવા માટે. લેસન નંબર 2, મરિયમ એ તકનો લાભ લઈને ઈસુના ચરણોમાં બેસે છે અને ઈસુની વાત સાંભળવામાં પોતાની જાતને એન્ગેજ કરે છે. Where do you engage yourself? હું અને તમે આપણે આપણી જાતને ક્યાં એન્ગેજ કરીએ છીએ? માર્થા કહે છે લર્ન ફ્રોમ મી. લર્ન ફ્રોમ મી. કદાચ હું તમારી જેટલી હોશિયાર નથી, કદાચ હું તમારી જેટલી તાલંતવાળી નથી, કદાચ હું તમારી જેટલી ઊંચી પોસ્ટ ધરાવતી નથી, તમારે જેવું બેકગ્રાઉન્ડ કદાચ મારું નથી, પણ આઈ નો ધ ટ્રુથ કે આઈ હેવ ટુ સિટ એન્ડ આઈ હેવ ટુ ફોકસ અપોન ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. આઈ થિંક ધીસ ઇઝ અ લેસન ફોર ઓલ ઓફ અસ. મારા તમારા બધાને માટે આ એક બહુ જ મોટો પડકારજનક પાઠ હોઈ શકે. ઈસુના ચરણોમાં બેસવાનો અને ઈસુની વાત સાંભળવાની. અને જ્યારે મરિયમ ઈસુના ચરણોમાં બેસીને ઈસુની વાત સાંભળતી હતી ત્યારે બાઇબલમાં એવું લખ્યું છે પણ માર્થા ઘણું કામ હોવાથી ગભરાઈ ગઈ. કામનું પ્રેશર હોય છે, દરેકને હોય છે, અને કામના પ્રેશરથી ઘણી બધી વખત તમે ડિસ્ટર્બ પણ થઈ જાઓ છો અને હારી પણ જાઓ છો, ગભરાઈ પણ જવાય છે અને થાકી પણ જવાય છે. એટલું બધું પ્રેશર હોય છે. કામનું પ્રેશર જ્યારે એમાં ખાસ કરીને જ્યારે કોઈ તમારા ઘરે આવે ત્યારે આનંદ તો હોય, બધું જ હોય, પણ એ પૂર્ણાગત કરવાનું જે કામનું જે આખું જે આવે ને એ એટલું બધું સહેલું હતું. તમારે 100% એમાં ફોકસ કરવું પડશે. અને માર્થાના ભાગે એ કામ આવ્યું અને એ ઘણું કામ હોવાથી બાઇબલમાં એવું લખ્યું છે કે માર્થા ગભરાઈ ગઈ. આમંત્રણ આપનારી માર્થા પોતાના વ્યસ્ત કામના કારણે એ ડિસ્ટર્બ થઈ જાય છે, ટેન્શનમાં આવી જાય છે, ફિયરફુલ બની જાય છે, ચિંતાતુર બની જાય છે અને સીધી જ પોતાની ગભરાટ અને ચિંતાની એ ફળની અંદર એ સીધું ઈસુની પાસે આવી જાય છે. Again a lesson from માર્થા. માર્થા આમંત્રણ આપે છે અને માર્થા ઈસુની પાસે આવે છે પોતાના ગભરાટ ભર્યા માહોલની અંદર, પોતાના ચિંતાના એ માહોલની અંદર. પોતાના ઘરે એને બોલાવ્યો છે ત્યારે બહુ સુંદર રીતે એની આગતા સ્વાગતા કરવી જોઈએ, બહુ સુંદર રીતે એને જમાડવાની વ્યવસ્થા કરવી જોઈએ, બીજું બધું ઘરનું કામ કરવું જોઈએ. એ આખા કામની અંદર માર્થા એટલી હદે પોતાની જાતને ઓતપ્રોત કરી નાખે છે કે એ ડિસ્ટર્બ થઈ જાય છે, ગભરાઈ જાય છે અને એકલા હાથ થઈ જાય છે. She wanted a helping hand. ગભરાઈ ગઈ, માર્થા ગભરાઈ ગઈ. કામના બોજને કારણે માર્થા ગભરાઈ ગઈ. અને ઈસુ ઘરે હોય ત્યારે તમારાથી થાય એટલું બેસ્ટ જ કરવાનું હોય, તમારાથી થાય એટલું બેસ્ટ જ કરવાનું હોય. અને એ બેસ્ટ જ કરવામાં એ અહીંયા બહુ સ્પષ્ટ રીતે માહિતી આપેલી છે. અને એ ગભરાટ, એ ચિંતા, એ ડર, એ વર્કલોડ અને પ્રેશરને કારણે માર્થા ગભરાઈને ઈસુની પાસે દોડી આવે છે. જો તમે નવી પેઢીના જુવાનોને તમે જોશો આ સમય દરમિયાન તો મને ખબર છે નવી પેઢી જે કોર્પોરેટ ફિલ્ડની અંદર જેઓ કામ કરે છે એ લોકોની પાસે એટલું બધું વર્કલોડ અને પ્રેશર હોય છે કે ના પૂછો. આઈ કીપ ટોકિંગ વિથ ધ યંગ પીપલ, જેઓ આઈટી ફિલ્ડમાં હોય છે, જેઓ માર્કેટિંગ ફિલ્ડમાં હોય છે, જેઓ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં હોય છે, જેઓ સેલ્સ સેક્ટરમાં હોય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ટાર્ગેટ ઓરિએન્ટેડ એમની રિસ્પોન્સિબિલિટી હોય છે અને એ લોકો ઘણી બધી વખત એટલા બધા પ્રેશરમાં આવી જતા હોય છે કે ના પૂછો. અને અત્યારે તો ગવર્મેન્ટ સ્કૂલની અંદર ને અલગ ફેક્ટરમાં કામ કરતા લોકોની પણ હાલત બહુ ખરાબ છે. એટલું બધું ઓનલાઈન, અમે ઘણા બધા ટીચર્સ આપણા સમાજમાં છે, ખબર છે તમને, એટલું બધું ઓનલાઈન એમની પાસે ભારણ હોય છે. અહીંયા જવાનું, ત્યાં જવાનું, આ ગણતરી કરવાની, આ રિપોર્ટ લેવાનું, આ લખવાનું, રોજે રોજનું રિપોર્ટિંગ કરવાનું, ઓનલાઈન ક્લાસીસ. ઓ માય ગુડનેસ,
માણસ પ્રેશરમાં આવી જાય, ગભરાઈ જાય. ઘણી બધી મેડિકલ વ્યક્તિઓ આપણા સમાજમાં છે, પછી હોસ્પિટલમાં હોય કે પોતાના ક્લિનિકમાં હોય કે પોતાના બિઝનેસમાં હોય. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. આજે વર્ક પ્રેશર જે છે ને એ માણસને તોડી નાખે, એને બેવડો વાળી દે, ચિંતા તૂર કરી નાખે અને આખરે ગભરાઈ જાય. અને ગભરાયેલો માણસ જીવનમાં ઘણી બધી ભૂલો કરી શકે. ગભરાયેલો માણસ આમ તેમ ભટકી શકે. ગભરાયેલો માણસ કદાચ જીવનમાં ખોટા નિર્ણયો લઈ શકે. ગભરાયેલો માણસ કદાચ ખોટી જગ્યાએ જઈ શકે. પણ માતા કહે છે કે જો તમે ગભરાયેલા છો, તમે વર્ક પ્રેશરમાં છો, તમારા પર કોઈ લોડ છે, સાયકોલોજીકલ લોડ છે, ફિઝિકલ લોડ છે, સ્પિરિચ્યુઅલ લોડ છે, સોશિયલ લોડ છે, ઇકોનોમિકલ લોડ છે, ડોન્ટ વરી, રશ to the Lord and Savior Jesus Christ. Rush to the Lord and Savior Jesus Christ. I think that is the lesson number 2 from Martha. પહેલો લેસન માર્થાનો ઈસુને આમંત્રણ આપવાનું. બીજો લેસન કે જીવનની ગમે તેવી પળ હોય ઈસુની પાસે દોડી જવું. મરિયમના 2 લેસન, ઈસુના ચરણોમાં બેસવાનું. મરિયમનો બીજો લેસન, ઈસુની વાત સાંભળવાનું. 2 બહેનોની ખૂબીઓ તો જુઓ, માર્થા અને મરિયમ, 2 બહેનો. કેટલું ગજબનું ગીત છે નહીં? તમને આવડતું જ હશે. ખ્રિસ્તી સમાજે આ ગીત ના સાંભળ્યું એવું બને જ નહીં, ગમે તે પેઢીના હોય ને. જો જૂની પેઢીના હશે તો એમણે ભજન મંડળીમાં ગીત સાંભળ્યું હશે, નવી પેઢીના કદાચ ગરબામાં ગીત સાંભળ્યું હશે, મંડળીઓમાં ગીત સાંભળ્યું હશે. અને આ 2 બહેનો વિશે ઘણી બધી વખત તમે સંદેશા સાંભળ્યા હશે. આ 2 બહેનોના અદ્ભુત અને અજાયબ જેવા જીવનના અદ્ભુત અને અજાયબ જેવા શિક્ષણ લક્ષી એ સમજણ ને વિચારોને આજે હું આપની સાથે પ્રસ્તુત કર્યો છું ને ગર્વની લાગણી. મારા 33 વર્ષના જીવનમાં પહેલી વખત હું માર્થા અને મરિયમ વિશે સંદેશ આપી રહ્યો છું. કેન યુ બિલીવ ધીસ? માર્થા અને મરિયમ વિશે મારા જીવનની મુસાફરીમાં પહેલી વખત આઈ એમ લર્નિંગ અ લોટ. અને ગભરાયેલી માણસ જ્યારે સાચી દિશામાં પહોંચી જાય અને સાચી સમજણ કરે, જો લખ્યું છે તે પ્રમાણે કે તે ઈસુની પાસે આવી ગઈ અને ઈસુને કહે છે કે પ્રભુ, મારી બહેને મને કામ કરવાની એકલી મૂકી છે, તેની શું તમને ચિંતા નથી? ક્વેશ્ચન. ઈસુની પાસે આવીને ઈસુને સવાલ કરે છે. આટલું ડેરિંગ, આટલી ઓપનનેસ, આટલી ઉદારતા, આટલી ટ્રાન્સપરન્સી. માર્થા ઈસુની પાસે દોડી ગઈ અને ઈસુને સવાલ કર્યો કે પ્રભુ, આ તું આવ્યો છે બરોબર છે, પણ તારા લીધે મારું વર્કલોડ વધી ગયું છે. અને આ જો મારી બેન, મરિયમ, તારી પાસે બેસી ગઈ છે. શું હું એકલી અટુલી પડી ગઈ છું અને કામ કરું છું? શું તને ચિંતા નથી? મારી? અને પછી એવું લખ્યું છે, માર્થા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સવાલ તો કરે છે, પણ માર્થા પ્રભુ ઈસુ ખ્રિસ્તને રિક્વેસ્ટ પણ કરે છે. અને કેવી રિક્વેસ્ટ? સાંભળો. તેથી તેને કહો કે તે મને સહાય કરે. આ વાત માર્થા મરિયમને પણ ડાયરેક્ટ કહી શકી હોત, પણ માર્થા ને ખબર પડી ગઈ કે મરિયમ ઈસુની ચરણોમાં બેસીને ઈસુની વાત સાંભળી રહી છે. ત્યારે એ માર્થાને કોઈ ટકોર કરતી નથી, પણ એ સીધું જ ઈસુને એડ્રેસ કરીને કહે છે કે પ્રભુ, તું હવે એને કે આઈને મને સહાય કરે. આઈ નીડ હેલ્પ. મને સહાય કરે. તું જઈને કે એ મને સહાય કરે. અને ત્યારે ઈસુ બહુ ગજબનો જવાબ આપે છે. માર્થા ખોટી હતી જ નહીં. જો સમજો, એની લાગણીમાં, એના વર્કલોડમાં, એના પ્રેશરમાં, એના ટેન્શનની અંદર એની જે માંગણી હતી, એની જે રજૂઆત હતી, ઇટ વોઝ રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. પણ ઈસુ માર્થાને આ પ્રમાણે જવાબ આપે છે કે માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે, પણ એક વાતની જરૂર છે.
યુ આર રાઈટ, તું ખોટી છે જ નહીં. યુ આર રાઈટ ઇન યોર કોન્ટેક્સ્ટ. ઓકે, પણ હજુ એક વાતની તને જરૂર છે. માર્થાને ઈસુ કહે છે, જેને આમંત્રણ આપેલું ઈસુને, એ ઈસુને માર્થા જ્યારે કહેશે કે પ્રભુ આ મારી જરૂરિયાત છે, મને સહાય કરવાનું કહે, ત્યારે પ્રભુ માર્થાને કહેશે કે મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, એ તું જાણશે. તું એમાં કોઈ જગ્યાએ કાચી પડે છે, નબળી પડે છે, અને એક વાત તને જરૂર છે, યુ રિક્વાયર ધીસ, કે ઈસુની પાસે બેસવું, ઈસુના ચરણોમાં બેસવું અને ઈસુની વાત સાંભળવી, એ મારા અને તમારા જીવનનો અલ્ટિમેટ એમ અને ઓબ્જેક્ટ અને ઉદ્દેશ હોઈ શકે. અને આઈ થિંક મરિયમ હેઝ ડન ધ ગ્રેટેસ્ટ વર્ક. અને માર્થા તે આમંત્રણ આપ્યું, થેન્ક યુ. તું તારી ટેન્શનમાં અને તારી વાસ્તવિક પરિસ્થિતિને લઈને તું મારી પાસે દોડી આવી, થેન્ક યુ. તે મને સવાલ કર્યો, થેન્ક યુ. તે મને વિનંતી કરી, થેન્ક યુ. બટ લેટ મી ટેલ યુ ટુડે, કે યુ નીડ ટુ લર્ન વોટ મરિયમ હેઝ ડન. મરિયમે જે કર્યું એ તારે શીખવાની જરૂર છે. ઈસુ જ્યારે હોય ત્યારે ઈસુ જ અલ્ટિમેટ હોય, ઈસુ જ્યારે હોય ત્યારે ઈસુ જ અગ્રીમ હોય, અને ઈસુ જ એ કેન્દ્ર સ્થાને હોય, સેન્ટર પોઈન્ટ હોય. એન્ડ દેટ ઇઝ વોટ યુ હેવ ટુ લર્ન. મરિયમ હેઝ પ્રૂવડ ઇટ, યુ કેન ઓલ્સો પ્રૂવ ઇટ. આ પ્રભુનો જવાબ હતો. તો મિત્રો, આજે માર્થા અને મરિયમના ઘેર આપણે જઈ આવ્યા. ઘર કેવું હશે એનું વર્ણન કર્યું નથી, એની ઘરની પરિસ્થિતિ કેવી હશે એ વિશે પણ વર્ણન કર્યું નથી, એની આર્થિક પરિસ્થિતિ કેવી હશે એનું પણ વર્ણન કર્યું નથી. પણ બે બહેનોના એટીટ્યુડ, બે બહેનોના પરસેપ્શન, અભિગમ, અને બે બહેનોના એક્શન ને અહીંયા બાઇબલની અંદર ખંડારવામાં આવ્યા છે. ઈસુ, માર્થા અને મરિયમ. આઈ થિંક જો માર્થા અને મરિયમના સ્થાને હું અને તમે હોઈએ, અને ઈસુ જો હોય, તો કયા ભાગમાં મારું અને તમારું નામ આવે? મરિયમના ભાગમાં કે માર્થાના ભાગમાં? મરિયમ ઈસુના ચરણોમાં બેસવાનું નક્કી કરે છે. તમને પસંદ પડશે? મરિયમ ઈસુની વાતો સાંભળવામાં પોતાનું ચિત્ત લગાડે છે. વુડ યુ લાઈક ટુ? તમે ઈસુની વાત છેલ્લે ક્યારે સાંભળેલી? મોબાઈલમાં, ટીવીમાં, ચર્ચમાં, કોઈ બાઇબલ સ્ટડીમાં, ઓનલાઈન વર્શિપ સર્વિસમાં? છેલ્લે તમે ઈસુની વાત ક્યારે સાંભળેલી? છેલ્લે તમે ઈસુના ચરણોમાં ક્યારે બેસેલા? Asking this simple question to you and me. આજે મરિયમ આ સાદા સવાલ દ્વારા મને તમને આત્મમંથન કરવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. ઈસુના ચરણોમાં બેસવાનો નિર્ણય તમારે કરવો પડશે. ઈસુની વાતો સાંભળવાનો નિર્ણય તમારે જાતે કરવો પડશે. આ નિર્ણય કરવામાં તમને વિશ્વમાં કોઈ મદદ નહીં કરી શકે છે. યુ આર ધ અલ્ટિમેટ ઓથોરિટી. તમારા વતી આ નિર્ણય કોઈ લઈ જ ના શકે, અને તમારા પર બળજબરી પણ કોઈ ના કરી શકે. સો ઇટ ઇઝ એબ્સોલ્યુટ ફ્રીડમ યુ હેવ. મરિયમ કહે છે, આઈ કેન રિક્વેસ્ટ યુ. તમારા સંજોગો ગમે તે હશે, તમારી પરિસ્થિતિ ગમે તે હશે, તમારી આજુબાજુ ગમે તે હશે, અત્યારે તમારા જીવનમાં શું થયું છે મને ખબર નથી, પણ હું તો તમને વિનંતી કરીશ કે જીવનની કોઈ પણ પળ હોય તો ઈસુની પાસે, ઈસુના ચરણોમાં આવીને ઈસુની વાતો સાંભળવામાં તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરજો. Whereas Martha, આઉટ ઓફ વે, બધી જ પરિસ્થિતિની પેલે પાર જઈને ઈસુને આમંત્રણ આપીને એના ઘરે બોલાવે છે. વાવ, વોટ અ ડિસિઝન! વોટ અ ડિસિઝન! ઈસુને ઘરે બોલાવવાનું નિર્ણય, અને એ નિર્ણય, ડિસિઝન કેટલો મોટો નિર્ણય! ખબર તમને કેટલો મોટો નિર્ણય!
Martha takes that decision. Are you ready? Are you ready? અને માર્થા કામની અંદર એવી ગૂંચવાઈ જાય છે, વર્ક પ્રેશર, વર્કલોડની અંદર આવી જાય છે, એટલે ગભરાઈ જાય છે અને પછી એ ઈસુની પાસે દોડી જાય છે. આઈ થિંક rushing to the Lord and Savior Jesus Christ is the lesson for you and me all today. તમારું કોઈ પણ પ્રેશર હોઈ શકે, પણ માર્થા કહે છે આમ તેમ જશો નહીં. તમારા તારનાર ઈસુની પાસે જજો, એની પાસે દોડી જજો. હું દોડી ગયેલી, તમે પણ દોડી જજો. You rush to the Lord and Savior Jesus Christ. I think it is a lesson from Martha to you and me all. બહુ જ નિખાલસ, નમ્ર બનીને, પ્રમાણિક બનીને, પારદર્શક બનીને માર્થા ઈસુને સવાલ કરે છે, માર્થા ઈસુને વિનંતી કરે છે, અને પછી ઈસુ એને સમજાવે છે કે માર્થા, આઈ થિંક તું બધું સારું છે તારામાં, યુ આર ડુઈંગ ટુ ગુડ, બટ સ્ટીલ યુ નીડ to improve. Still you need to improve. You are not wrong. તું વ્યક્તિ ખોટી નથી, તારી લાગણી પણ ખોટી નથી, તારી માંગણી પણ ખોટી નથી, અને તારી સમજણ પણ ખોટી નથી. અને તું દોડીને મારી પાસે આવી ગઈ, એ પણ બરોબર છે, બધું જ તારું બરોબર છે. બટ સ્ટીલ યુ નીડ ટુ લર્ન. સ્ટીલ યુ નીડ ટુ લર્ન. તારે મરિયમની જેમ શીખવાની જરૂર છે. તે બોલાયો ખરો, તું મારા ચરણોમાં આવીને મારી વાતો સાંભળવામાં તું મશગુલ ના બની, તું બીજા કામોમાં ઓતપ્રોત થઈ ગઈ. Your focus was different. Whereas Martha focused upon the Lord and Savior Jesus Christ. That was the difference between Martha and Maryam. મારો તમારો ફોકસ ક્યાં છે એ આજે આવો આપણે સ્વેચ્છાએ, પારદર્શક ને પ્રમાણિક બનીને આપણી જાતને પૂછીને નક્કી કરીએ. અને જો કદાચ ઈસુ એમ કે આજે તમને કે હજુ તારે ઇમ્પ્રૂવ થવાની જરૂર છે, ધીસ ઇઝ ધ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી, ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ એવર ઇન અવર લાઈફ. ઇટ કુડ બી ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ યોર લાઈફ. તારે જો ઇમ્પ્રૂવ થવાની જરૂર છે, યુ નીડ ટુ ઇમ્પ્રૂવ. સ્કૂલની અંદર બાળકો જતા હોય છે અને પછી હોમવર્ક કરે ને પછી હોમવર્કમાં બરોબર ના લખાયું હોય તો ઘણા ટીચર્સ રિમાર્ક આપતા હોય છે, નીડ ટુ બી ઇમ્પ્રૂવડ. સુધારાની આવશ્યકતા છે, સુધારાની જરૂર છે. બસ જો ઈસુ આજે મને તમને આ કોમેન્ટ આપે છે કે તારે હજુ ઇમ્પ્રૂવ થવાની જરૂર છે, ધીસ કુડ બી ધ ટર્નિંગ પોઈન્ટ. બ્રેકિંગ ન્યૂઝ બનશે હવે પછીની તમારી જીવનની મુસાફરીમાં. એન્ડ ધીસ મોમેન્ટ કુડ બી એ અમેઝિંગ એન્ડ miraculous and the most joyful moment of your life if you can listen this comment from the Lord and Savior Jesus Christ and return to the Lord and Savior Jesus Christ. આવો આ વાતો સમજવાને માટે મને તમને પ્રભુ એની કૃપા આપે, એની આશીષ આપે, એની સહાય પૂરી પાડે. સમર્પણના ગીતમાં આપણે જોડાઈશું ને ત્યાર પછી માન્ય બિશપ સાહેબ પ્રાર્થનામાં દોરવણી પૂરી પાડશે. પ્રભુની શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીશું અને છેલ્લો આશીર્વચન માન્ય બિશપ સાહેબ ઉચ્ચારશે. मन
કરો મારા જીવનમાં, વસી જાઓ મારા નયનોમાં. થંભે તારણ મારું કર્યું છે, થંભે તારણ મારું કર્યું છે. મારા દિલમાં પ્રભુજી મારા મનમાં દીપ જલાવો, મનમાં દીપ જલાવો. પ્રભુજી મારા મનમાં દીપ જલાવો. પ્રાણ દીધો છે પાપીને માટે, થંભે જડાયા મારે સાટે. ધાર વહી જે થંભે તમારા, ધાર વહી જે થંભે તમારા. તેમ મને નબળાવો પ્રભુજી મારા, મનમાં દીપ જલાવો, મનમાં દીપ જલાવો. પ્રભુજી મારા મનમાં દીપ જલાવો. પ્રાર્થનામાં જોડીએ. સ્વર્ગવાનમાંના અમારા જીવંત અને પ્રેમાળ ઈશ્વર પિતા, અદ્ભુત અને અજાયબ જેવું શિક્ષણ તમે માર્થા અને મરિયમના જીવન દ્વારા તમે અમને આજે આપી રહ્યા છો, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. બે બહેનો બે અદ્ભુત અને અજાયબ જેવા અભિગમો ને વલણો ને વર્તણૂક ને વ્યવહારો સાથે એક કુટુંબની અંદર ઈસુની સાથે તેઓ પોતાની જાતને પ્રેઝન્ટ કરે છે. અને એ દ્વારા તમે આજે જે અમને જે શિક્ષણ આપ્યું છે, અમને જે પડકાર આપ્યો છે, અમને જે રોડ મેપ આપ્યો છે, અમને જે અન્ડરસ્ટેન્ડિંગ આપી છે, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા વચનના પ્રકાશમાં અમે અમારા જીવન અને તમારા હાથમાં સોંપીએ છીએ. જો તમે માર્થાને એમ કહો છો કે પ્રભુ તારે માર્થા હજુ ઇમ્પ્રૂવ થવાની જરૂર છે, અને એ જ વાત જો તમે આજે અમને કહેવા માંગો છો, પ્રભુ એ અમે સાંભળવા તૈયાર છે. એ કોમેન્ટને લઈને અમે અમારી જાતને ઇમ્પ્રૂવ કરવા માટે અમારું જીવન તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ અમારા જીવનનો તમે સ્વીકાર કરો. આ ઉપરાંત અનેકવિધ દાનો અને આશીર્વાદો જે તમે અમને આપો છો, તેમાંથી નાણારૂપી અર્પણ અમે જે જીવનદ્વાર પ્રાંતિજની અંદર કે જ્યાં અમારા વડીલો વરિષ્ઠ નાગરિકો જીવનની મુસાફરીના એ સનસેટના પોઈન્ટ ઉપર પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે, એમના સંદર્ભને, એમના સંજોગોને, એમની મર્યાદાઓમાં તેઓને માટે અને રક્તપિતના કુટુંબોના બાળકો જેઓ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યા છે, તેઓને માટે આ નાણાં અમે ઉદારતાથી આપી રહ્યા છે ઓનલાઈન દ્વારા. ત્યારે પ્રભુ એ નાણાંનો પણ તમે સ્વીકાર કરો. અમારા જીવનો અને આ દાનો તે બંનેનો તમે સ્વીકાર કરીને તમારા મહિમાના અર્થે, તમારા રાજ્યની વૃદ્ધિને માટે ભરપૂરીપણામાં તમે તેને વપરાશમાં લો, એવી અમારી પ્રાર્થના છે. આ અમારી પ્રાર્થના અમારા લતારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ, માટે તમે સાંભળોને સ્વીકાર કરો. આમેન. પ્રભુ ઈસુ કહેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશ મને મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરિશ્રમ ન લાવો, ગુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા દાનનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ પ્રત્યેકની સાથે, તેના વાળા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. He